નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કુંભઘાટ વિસ્તારમાં મોડી રાત્રે એક ટ્રકમાં લાગેલી ભીષણ આગ મુદ્દે મોટા ખુલાસાઓ થયા છે. શરૂઆતમાં આ ઘટના એક સામાન્ય આગ તરીકે લાગતી હતી, પરંતુ પોલીસ તપાસમાં આખું કાવતરું હોવાની વાત બહાર આવી છે. માહિતી મુજબ અરુણાકુલમ જઈ રહેલા ટ્રકમાં અંદાજે 1200 પ્લાસ્ટિકના દાણાના બેગ ભરેલા હતા. તપાસ દરમિયાન ખુલ્યું કે ટ્રકના ડ્રાઈવર મનીષ મિસ્ત્રી અને અન્ય એક વ્યક્તિએ મળીને ટ્રકમાં ભરેલા દાણામાં ગેરરીતિ કરી હતી. આરોપીઓએ અંદાજે 900 બેગ પ્લાસ્ટિકના દાણા એક કંપનીને ગેરકાયદેસર રીતે વેચી દીધા હતા અને બાકી રહેલા બેગ સાથે ટ્રકને કુંભઘાટ વિસ્તારમાં સળગાવી દેવામાં આવ્યો હતો, જેથી સમગ્ર ઘટનાને અકસ્માત તરીકે દર્શાવી શકાય. પરંતુ કપરાડા પોલીસની સચોટ તપાસ અને ટેકનિકલ એનાલિસિસના આધારે આખું કૌભાંડ બહાર આવ્યું છે. આ મામલે પોલીસે ટ્રક ડ્રાઈવર મનીષ મિસ્ત્રી અને કમલેશ સરસિયા વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે, જેમાંથી મુખ્ય આરોપી મનીષ મિસ્ત્રીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય આરોપીને ઝડપવા માટે પોલીસે તપાસ તેજ કરી છે. હાલ કપરાડા પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે. આ કૌભાંડમાં અન્ય કોઈ સંડોવાયેલ છે કે નહીં તેની પણ તપાસ ચાલી રહી છે. ट्रक दहेज से केरला के एर्नाकुलम डिस्ट्रिक्ट जाने वाला था और उस ट्रक में 1200 बैग का प्लास्टिक दाना था। और जब इस ट्रक रास्ते में चौसाला गांव में, कपराड़ा का विस्तार में चौसाला गांव में रुके और जो 1200 बैग्स ऑफ प्लास्टिक दाना था उसमें से 900 बैग्स निकाल के दूसरा आइसर टेम्पो में शिफ्ट कर दिया और बाकी 300 बैग्स जो ट्रक में था उसको जला दिया। एंड उसके बाद हम पुलिस को इन्फॉर्मेशन आया और जब ये जानवर जोग में तपास कर रहे थे हमको पता लगा कि ये फायर इंसिडेंट जैसे जो आरोपी मिसलीड करने की कोशिश किया, पुलिस को गुमराने की कोशिश किया, वो ऐसे नहीं हुआ था। ये जानबूझ के इन्होंने जला दिया। तो उस वजह से हम तपास करने में सूरत में एक गोडाउन में हमको क्लू मिला और उस गोडाउन में जो 900 बैग्स शिफ्ट किया वो पूरा 900 बैग्स हमको मिला। उसके साथ जो आइसर टेम्पो से शिफ्ट करके लेके गए वो आइसर टेम्पो भी हमको मिला एंड साथ में एक हुंडई कार भी मिला। ये कार एक आरोपी ने वो गाइडेंस देने के लिए जा रहा था साथ में। तो इस वजह से हम पूरा 100% रिकवरी कर दिया इस केस में कपराड़ा पुलिस।